નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ અને હું છું પરમાર અમીશા. ચાલો જોઈએ આજના સમાચાર મેંદરડાથી અમારા રિપોર્ટર કેતન બાબરિયા સાથે. મેંદરડા તાલુકામાં પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી હરેશભાઈ દ્વારા મેંદરડામાં કન્યા શાળામાં અતિ આધુનિક લાઇબ્રેરી બનાવવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી. અતિ આધુનિક લાઇબ્રેરી દ્વારા લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉજ્જવળ બનશે. હાલ ચૂંટણીની આચારસંહિતાને કારણે તેમનું ખાતમુહૂર્ત થઈ શક્યું નથી, પણ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અને એ સિવાય મેંદરડા તાલુકાનું સામૂહિક આરોગ્ય કેન્દ્રની બિલ્ડિંગ બહુ જૂની હોવાથી એ સામૂહિક આરોગ્ય કેન્દ્રની નવી બિલ્ડિંગ બનાવવા માટે ₹14 કરોડના ખર્ચે આધુનિક બિલ્ડિંગ બનાવવા માટેની રજૂઆત સરકારશ્રીમાં કરવામાં આવી છે. નમસ્કાર દોસ્તો, હું હરેશ ઠુમર, પૂર્વ પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત જુનાગઢ. આપને મેંદરડા તાલુકાના વિદ્યાર્થી ભાઈ બહેનો માટે ખુશીના સમાચાર કે આપે મને જે કરેલી એકાદ વર્ષ પહેલા રજૂઆત કે હરેશભાઈ, મેંદરડા તાલુકાની અંદર અમારે અતિ આધુનિક લાઇબ્રેરીની જરૂર છે, અમારે જીપીએસસી કે યુપીએસસી ની તૈયારી કરવી હોય તો અમે જુનાગઢ વાંચવા જવું પડે, તો મેંદરડામાં વ્યવસ્થા નથી, તો જો આપ કરી આપો તો અમને જુનાગઢ નહીં જવું પડે. મેં જિલ્લા કક્ષાની રાષ્ટ્રીય પર્વની ગ્રાન્ટમાંથી અતિ આધુનિક લાઇબ્રેરી બને એના માટે કન્યા શાળાની અંદર, મેંદરડાની અંદર કન્યા શાળાની અંદર આખા તાલુકાના ભાઈ બહેન વિદ્યાર્થી ત્યાં સલામતી સાથે વાંચવા આવી શકે એના માટે કન્યા શાળાનું સ્થળ પસંદ કર્યું છે. ત્યાં શિક્ષકો સુપરવિઝન કરશે, સીસીટીવી કેમેરા પણ હશે, સારું બિલ્ડિંગ બનશે, ફર્નિચર પણ હશે અને સારા પુસ્તક પણ હશે. આ એનો વર્ક ઓર્ડર છે. ચૂંટણીની આચારસંહિતા હોય એને કારણે આપણે ખાતમુહૂર્ત નથી કરતા, પણ કામ શરૂ કરી દઈએ છીએ. આપે જે આપના માતા પિતાના જે સપના છે કે મારો દીકરો તાલુકા વિકાસ અધિકારી કે મામલતદાર કે પીએસઆઈ બને, એમ બધાના સપના માતા પિતાના હોય, સપના પૂરા થાય એના માટે અતિ આધુનિક આપના માટે લાઇબ્રેરી આપવાના પ્રયત્ન કર્યા છે. મેંદરડાની અંદર સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે કે આપણી સિવિલ હોસ્પિટલ નું બિલ્ડિંગ 1962માં બનેલું હોય તો બહુ જૂનું છે. આપણે અતિ આધુનિક બિલ્ડિંગ બનાવવા માટે ₹14 કરોડને ખર્ચે એસ્ટિમેટ બનાવીને સરકારમાં મંજૂરી માટે વહી ગયું છે. ટૂંક જ સમયની અંદર એ મંજૂર થઈને આવી જાય એટલે એ પણ કામ શરૂ કરશું. અવાનવા પ્રજાલક્ષી કામો મેં 5 વર્ષ આપની વચ્ચે રહીને કર્યા છે. મારા કામો હજી 2 વર્ષ ચાલે એટલા કામો હજી વહીવટીમાં છે. આપની વચ્ચે રહેવાના, નિષ્ઠાપૂર્વક કામ કરવાના પ્રયત્ન કર્યા છે. અવાનવા આશીર્વાદ મને આપતા રહેજો. આપની વચ્ચે રહીને આપની સેવા, ગામડાની સેવા અને તાલુકાની સેવા હું કરતો રહીશ, વિશ્વાસ રાખજો. આવા નવા કામ હું આપની વચ્ચે કરતો રહીશ. જય જય ગરવી ગુજરાત. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.